નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અવારનવાર સામાન્ય વરસાદમાં રાજ્યના સ્માર્ટ સિટી ગણાતા શહેરોમાં રોડ રસ્તા ધોવાઈ જવાની ઘટના સામે આવતી હોય છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં પણ મસમોટા ખાડા પડવાની તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થતા હોય છે। હવે તો ગુજરાતમાં ઠેર ઠેર વિકાસના વાયદા પોકળ સાબિત થઈ રહ્યા છે। અત્યાર સુધી તમને અમદાવાદ, સુરત કે વડોદરા જેવા શહેરોમાં તંત્રની પોલ ખુલ્લી પડેલી જોવા મળતી હતી, ભૂવા પડેલા જોવા મળતા હતા, ત્યારે સરકારી શહેર ગાંધીનગર સેફ ગણાતું હતું। પણ હવે ગાંધીનગરની પણ જાણે દશા બેઠી ગઈ છે, કારણ કે આજે સવારે એક ખૂબ જ ગંભીર ઘટના ઘટી છે। વિદ્યાર્થીઓથી ભરેલી એક આખી બસ રોડમાં ખૂંપી ગઈ। ગાંધીનગરના સેક્ટર 29માં રિંગ રોડ પર સ્કૂલ બસ અચાનક રસ્તામાં ખૂંપી ગઈ હતી। એટલે કહી શકાય કે બસનું વજન ભ્રષ્ટાચારનો રસ્તો ના ખમી શક્યો અને ચાલતી સ્કૂલ બસનું આગળનું ટાયર ડામરને ફાડીને રસ્તામાં ખૂંપી ગયું હતું। નજરે જોનારાના પણ થોડીવાર માટે શ્વાસ થંભી ગયા હતા। નાના ભૂલકાઓને લઈને પસાર થતી બસ સાથે આ દુર્ઘટના એ લાલબત્તી સમાન કિસ્સો છે। હંમેશા મોટી દુર્ઘટના કે જાનહાની બાદ જ સરકાર અને તંત્ર જાગે છે અને તપાસો કરવા નીકળી પડે છે, પરંતુ આ નાના ભૂલકા સાથે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો તેની જવાબદારી કોણ ઉઠાવે? બસમાં 30થી પણ વધુ બાળકો સવાર હતા। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી ઘટી અને બાળકોનો આબાદ બચાવ થયો છે। કેન્દ્રીય વિદ્યાલય શાળાના બાળકોને ઘરે ઉતારવા જતા સમયે ભ્રષ્ટાચારનો ડામર રસ્તા પરથી સરકી ગયો અને બસનું આગળનું ટાયર રસ્તાની અંદર સમાઈ ગયું। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।